નમસ્કાર, જનાદેશ મીડિયા હાઉસમાં આપનું સ્વાગત છે. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો. આજે શખ્સિયત એટલે કે જનાદેશનો સૌથી લોકપ્રિય કાર્યક્રમ શખ્સિયત, અને શખ્સિયતમાં આજે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યો છે, એવા વ્યક્તિ સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યો છે. અને એ શખ્સિયતમાં સુરત જ નહીં પણ દક્ષિણ ગુજરાતમાં સારું એવું મોટું એવું કામ અને મહિલા સશક્તિકરણનું એક ઉમદા કાર્ય છે તે કરી રહ્યા છે તેવા મોના દેસાઈજી આપણી સાથે સ્ટુડિયોમાં છે, ત્યારે તેમનું સ્વાગત છે. મોનાજી, સ્વાગત છે તમારું. થેન્ક યુ. શું કહેશો, આજે શખ્સિયતમાં તમને જે એક આ પ્લેટફોર્મ મળ્યું છે ત્યારે આપણે કેટલીક વાતો કરવી છે. કઈ રીતે તમે લાઇન્સમાં જોડાયા અને જે રીતે સેવાકીય પ્રવૃત્તિ કરતા, ક્યારથી તમે આ પ્રેરણા મળી? લાયન્સમાં જોડાવા કરતાં પણ હું પહેલાં મારી વાતો એ કરીશ કે હું 2013 સુધી હું કમ્પ્લીટ હાઉસવાઈફ હતી, એટલે કે હોમ મેકર, બચ્ચાઓને સંભાળવાના, ઘરમાં મહેમાન અને જોઈન્ટ ફેમિલી હતું. 2013માં મારા મધર ઇન લોની ડેથ થઈ, 2010માં મારા ફાધર ઇન લોની ડેથ થઈ. પછી 2013 પછી મને એમ થયું કે હવે બચ્ચાઓ મોટા થઈ ગયા છે અને હવે મારે કંઈક કરવું જોઈએ. તો પહેલાં તો એકદમ હાઉસવાઈફ હોય ને તો કંઈક ખબર ના પડે તમને કે શું કરવું જોઈએ, તો મેં એક કિટી જોઈન કરી. પર્પલ કરીને કિટી હતી. હવે કિટીમાં હું જતી હતી ને તો ત્યાં મને આમ બેઝિકલી કિટીની માણસ હું નહીં હોઉં એવું લાગ્યું મને, કારણ કે મારું ઘર, મારું પિયરનું ઘર હોય કે મારા સાસરાનું ઘર હોય, અમે બધા સેવાકીય પ્રવૃત્તિઓથી જોડાયેલા માણસો છે પહેલેથી જ, એટલે અમારું બેકગ્રાઉન્ડ જ એવું હતું. મને ત્યાં બહુ મજા તો નહીં આવતી હતી, પણ ત્યાં મારી એક મિત્ર હતી, એણે મને ચેરિશ કરીને એલાયન્સ ક્લબ કરીને, પહેલાં એક એલાયન્સ ક્લબ હતી, એમાં ચેરિશ કરીને એક ક્લબ એમાં મને જોડાવા માટે એણે આમંત્રણ આપ્યું. હું એમાં જોડાઈ. મને ત્યારે કંઈ બહુ ખ્યાલ નહીં હતો, પણ હા, ફર્સ્ટ અમે અનાથ આશ્રમની બાળકીઓ છે રામનગરમાં, એ બાળકીઓને લઈને અમે છપાછપ કરીને વોટર પાર્કમાં ગયા. ત્યાં જઈને એ બાળકો સાથે અમે ત્યાં એ લોકોને જે સ્વિમિંગ કરતા જોયા, અમે તે છપછપમાં જે આનંદ કરતા જોયા, એના પછી મને એમ થયું કે ના, આ મારી ફિલ્ડ તો આ છે. કારણ કે મને એ દિવસે ખરેખર ખૂબ જ આનંદ થયો. જે આટલા કિટીમાં 2-3 વાર ગઈ હતી એમાં મને બિલકુલ જે આનંદ નહીં આવ્યો, એ આનંદ મને ત્યાં એક જ છપછપમાં આવ્યો. એટલે પછી મને થયું કે ના, ખરેખર તો મને આમાં જ આનંદ આવે છે. અને ત્યાર પછી મારી સેવાકીય પ્રવૃત્તિનો વેગ ચાલુ થયો અને આજ દિન સુધીમાં એ ચાલુ જ છે. અને એના પછી 3-1 વર્ષ લગભગ હું ચેરિશ જોડે જોડાયેલી રહી. અમારા એનજીઓ હજુ પણ ચાલે છે, પણ એલાયન્સથી અમે પછી છૂટા પડી ગયા. પછી 2017-18માં હું લાયન્સ ક્લબમાં જોડાઈ. મને તરત જ પ્રેસિડેન્ટ બનાવી દેવામાં આવી હતી, કારણ કે એની પહેલાં મારા દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠન, એટલે કે અમારા સમાજમાં યુવા સંગઠન એક ચાલે છે, એમાં પણ પ્રમુખ પદે હું રહી ચૂકી હતી અને સમાજમાં પણ ઘણા બધા કામો મેં કરેલા હતા. એટલે સમાજના કામોથી પણ બધા વંચિત હતા, એટલે મને ત્યાં પછી પ્રમુખમાં જોડાવામાં આવી. અને ત્યારથી લઈને હમણાં, એટલે કે અમારે ત્યાં કેવું હોય કે એક વખત તમે પ્રમુખ બનો લાયન્સમાં અને તમે જો ક્લબમાં સારું કામ કરો ને તો તમને તરત જ અમારે ત્યાં ઝોન ચેરપર્સન, રિજન ચેરપર્સન આવી બધી પદવી મળવામાં આવે. અને મને ડે બાય ડે દર વર્ષે પ્રમોશન મળતું જ ગયું. એટલે કે ઝોન ચેરપર્સન બની, ત્યાર પછી રિજન ચેરપર્સન બની, પછી અમારી સર્વિસ ટીમની 2 વર્ષ હું એનું મેં નેતૃત્વ કર્યું, અને એના પછી મેમ્બરશિપનું નેતૃત્વ કર્યું, અને પછી તરત જ હું વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બની. એટલે હમણાં હાલમાં હું ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું. અમારો ડિસ્ટ્રિક્ટ છે 3232 લાયન્સમાં, એટલે કે ભરૂચથી લઈને ઉમરગામ સુધીમાં લગભગ 3000 મેમ્બરો છે અને 100 જેટલી ક્લબો ધરાવે છે. એ દરેકનું નેતૃત્વ કરવાનું હોય છે. અને આવતા વર્ષે એટલે કે 2025-26માં હું પોતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર બનવાની છું, કારણ કે ડિસ્ટ્રિક્ટ ગવર્નર એ અમારે ત્યાં મેઇન હોય છે. પણ અમારું કેવું છે કે પાઇપલાઇનમાં ચાલતો હોય, VDG2, VDG1 અને એના પછી ડિસ્ટ્રિક્ટ ગવર્નર. તો એમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ અમારી લાયન્સ ક્લબમાં તો સતત ચાલતી હોય છે. અને એક વસ્તુ તમને જણાવું કે લાયન્સ ક્લબના પોતાના ઘણા બધા પરમેનન્ટ પ્રોજેક્ટો છે. લાઈક અહીંયા આપણે ત્યાં સુરતમાં જોઈએ ને તો લાલજીનગરમાં લાયન્સ આઈ હોસ્પિટલ ચાલે છે, લાયન્સ કેન્સર હોસ્પિટલ ચાલે છે. મજૂરા ગેટના સિવિલ કેમ્પસની અંદર આજે આદિવાસી વિસ્તારના કેટલા બધા દર્દીઓ આવે છે. લગભગ રોજના 300 થી 350 દર્દીઓને મફત કીમો આપવામાં આવે છે. અને અમને સરકારે હમણાં પાછી બીજી જગ્યા આપી એ જ હોસ્પિટલની બાજુમાં, જેમાં અમે 11 માળની લાયન્સ કેન્સર હોસ્પિટલ ઊભી કરવા જઈ રહ્યા છે. એના માટે ડોનેશન ને બધું ચાલે જ છે, CSR ને બધું. પણ એ હમણાં કેવું છે કે ઓપરેશનની સુવિધા નથી એ હોસ્પિટલમાં, તો એના માટે અમે બીજી જગ્યા મળી, એમાં પણ અમે આ મોટી હોસ્પિટલ ઊભી કરવા જઈ રહ્યા છે કે જેથી આપણા ગરીબ દર્દીઓ છે એમને રાહત રહે. કારણ કે આજકાલ પેલું કેન્સરનું આપણને ખ્યાલ જ છે કે કેન્સર વધી રહ્યું છે,
તો એના માટે એ પણ છે. એની સાથે સાથે અમારા નવસારીમાં હોસ્પિટલ છે, જનરલ હોસ્પિટલ છે લાયન્સની, 3-4 સ્કૂલો ચાલે છે આપણા ડિસ્ટ્રિક્ટમાં. અંકલેશ્વરમાં સ્કૂલ ચાલે છે લાયન્સ સ્કૂલ, વાપીમાં સ્કૂલો ચાલે છે, ડાયાલિસિસ સેન્ટર ચાલે છે આંતલિયામાં. એટલે ઘણી બધી લાયન્સની પ્રવૃત્તિઓ જે કે પરમેનન્ટ પ્રોજેક્ટો છે કે જેમાં ખરેખર રાહત મળે છે. બાકી નાની મોટી પ્રવૃત્તિઓ તો ચાલતી જ હોય છે. એટલે એ રીતે લાયન્સ ક્લબ તો પોતાની રીતે ખૂબ સુંદર કામ કરી જ રહ્યું છે. એટલે સેવાના કામથી લઈને અત્યારે એક ગવર્નર સુધીની પદવી છે. Yes. પણ તમને જે સેવાનો તમને જ્યારે એવું દિલને લાગ્યું કે ખરેખર એ બાળકોને તમે સબાછબમાં લઈ ગયા અને ત્યારે જે આનંદ, એના જે ચહેરા પર જે સ્મિત હતું, એ દ્રશ્યો કેવા હતા? એને અત્યારે યાદ કરીએ તો તમારા દ્રષ્ટિએ શું કહેશો? યસ, એ દ્રશ્યો એટલે કેવું છે કે બાળકો માટે એકદમ નવું હતું આ. અને કોણ લઈ જાય છપ જેવામાં. અને એ બાળકો ત્યાં આવીને એ લોકોને જે ચહેરા પર આનંદ આવ્યો ને, ત્યારે મને એમ થયું કે આ ખુશી આપણે કોઈને ખુશી આપીએ ને, પેલું કહેવાય છે ને કે ખુશિયા બાંટે બાંટે ઉંમર ગુજર ગઈ પર ખુશ તો वो लोग थे जिन्होंने वो खुशियाँ नसीब हुई. તો આ જ રીતનું આમાં છે કે ભાઈ તમારા કોઈના ચહેરા પર જો તમારા થકી ખુશી આવી શકે ને, એ જ મેઇન છે. पहचान से मिली हुई सेवा लंबे समय तक नहीं चलती है, पर सेवा से मिली पहचान ફોર એવર ચલતી है. તો આ જ વસ્તુ મેં ત્યાં નોંધ્યું કે ભાઈ તમારી પહેચાન એ સેવાથી હોવી જોઈએ. અને એ લોકોના ચહેરા પર જે સ્માઇલ જોઈને એના પરથી મને ચોક્કસ ખ્યાલ આવ્યો કે આ જ વસ્તુ મારે કરવાની છે. અને તમે માનશો, એ બાળકો જે આનંદથી કિકિયારી કરતા હતા, જે એ લોકોને જ્યાં જે મજા આવતી હતી, ત્યારે આપણને એમ થાય છે કે આપણે 5 સ્ટાર હોટલોમાં જઈએ, આપણે ત્યાં ફૂડ લઈએ, એટલી પણ આપણે પણ આટલા આનંદમાં નથી હોતા જેટલા એ બાળકો આનંદમાં હોય છે. અને એક સાચું વસ્તુ કહું કે ત્યાર પછી તો મેં ઘણા બધા પ્રોજેક્ટો કર્યા. અને મેઇન અમારું છે ને ચેરિસ છે કે લાયન્સ ક્લબ, એટલે મારી પોતાની હોમ ક્લબ છે લાયન્સ ક્લબ સુરત સિટી લાઇટ. અમે આજની તારીખે પણ અમારું છે ને ટ્રાઇબલ એરિયા, એટલે કે આપણા આહવા, ડાંગ, ધરમપુર, એમાં છે ને 100 જેટલી આશ્રમ શાળાઓ ચાલે છે. આ આશ્રમ શાળાઓમાં નોટબુક આપવાનું, યુનિફોર્મ આપવાનું હોય, સેનેટરી પેડ્સ આપવા જઈએ. આ અમારું મુખ્ય કાર્ય છે. અને એ ખરેખર એ બચ્ચાઓને ઘણી બધી વાર છે ને એ લોકોને આપણે પૂછીએ કે ભાઈ તમારે શું ખાવું છે, તો શ્રીખંડ જેવી નાની વસ્તુઓ પણ નહીં ખાધી હોય કે જે અમે અહીંયાથી લઈને જતા હોઈએ. પાણીપુરી ખાવી હોય કોઈ વાર એ લોકોને, કોઈ વાર પીઝા ખાવા હોય, તો અમે એ બધું પણ ત્યાં મેનેજ કરતા હોઈએ. અને તમને એ લોકોના જે આનંદ હોય છે ને, એટલે એ તમે કેવું જાતે મહેસૂસ કરો ને, આ વસ્તુ આપણે જાતે જ્યારે કરતા હોઈએ છીએ ને ત્યારે જ એ ખરેખર મહેસૂસ થતું હોય છે. તો ખરેખર આ વસ્તુઓ સમાજમાં સેવા, એ આ રીતની સેવા હોય ને, તો તમને કહું છું કે દરેક માણસોને એમ થાય કે ના, આપણે આ જગ્યાએ ગયા ને આ જગ્યાએ આપણને ખરેખર આનંદ થયો. હા, સુરતમાં ખાલી અનાથાશ્રમમાં હું થોડું જાઉં છું. એક વસ્તુ હું તમને કહું આમાં કે આજની તારીખે પણ અનાથ આશ્રમમાં બચ્ચાઓને કંઈ પણ ખાવું હોય ને, કતારગામ અનાથ આશ્રમ હોય કે પછી રામનગર હોય, તો મને પહેલો ફોન કરવામાં આવે કે એ આપણા પર ભગવાનની બ્લેસિંગ્સ છે કે એ લોકોનો જ્યારે પણ કંઈક બચ્ચાઓને મન થાય ને, હમણાં પણ ઉનાળો ગયો તો ફાલુદોનો મન થયો એટલે તરત ફોન આવી ગયો કે બેન બચ્ચાઓને ફાલુદો પીવો છે, કોઈ વાર એ લોકોને આલુપૂરી ખાવાનું મન થાય, કંઈ પણ, તો એક ફોન આવી જાય અને ભગવાનની દયાથી એ આપણું ફૂલફિલ થઈ જાય છે. તો આ જ બધી સેવાઓને સાથે જ હું વળેલી છું. અને આ જ સેવાઓ મને પણ આનંદમાં રાખે છે. રોજની દોડધામ હોય, તમે માનશો સવારે 5 વાગ્યાના ઉઠીને અમે લોકો કામે જતા હોઈએ, રાત્રે આવતા હોઈએ, બીજે દિવસે પાછા. કારણ કે કેવું છે કે ભરૂચથી લઈને ઉમરગાંવ આટલો એરિયા છે. અને મેં કીધું ને એમ 100 જેટલી ક્લબો છે. આ બધાની જોડે અમારે કેવું દરેક સર્વિસ પ્રવૃત્તિઓ હોય કે પછી જો તો મિટિંગ્સ હોય, પણ ડેઈલી રોજે રોજ જવાનું હોય. ઘણા બધા મને એવું કહેતા હોય કે મને તું થાકતી નથી. એની સાથે મારો ચેરિસ NGO ચાલે છે. એક વસ્તુ બીજી એક જણાવવા માગું છું કે અમારા ઘરમાં પોતાનો અમારો એક ટ્રસ્ટ ચાલે છે. એટલે મારા ફાધર ઇન લો જ્યારે 75 યરના હતા ને, ત્યારે એમણે અમૃત મહોત્સવ કરીને એમનું એક સેલિબ્રેશન કરેલું. તો એ વર્ષે એમણે થોડા પૈસા દાનમાં મૂકેલા અને તેમાંથી અમે આ ટ્રસ્ટ ચાલુ કરેલું. આજે ભગવાનની દયાથી અમે પણ દર વર્ષે શું કરીએ છીએ કે ભાઈ થોડા પૈસા અમે લોકો એમાં ડોનેશન આપતા જ રહીએ છીએ. આજે અમારે ત્યાંથી શિષ્યવૃત્તિ, મેડિકલ હેલ્પ અને વિધવા સહાય, આ 3 ચાલે છે. અમે હમણાં તો સમાજ પૂરતું મર્યાદિત રાખ્યું છે, પણ હા, કોઈક વાર એવું આવી જાય કોઈક કે ભાઈ ના, સમાજની બહારનું પણ છે અને ખરેખર જરૂરિયાતવાળું છે, તો એને અમે આ ડોનેશન આપીએ છીએ. ચેક દ્વારા ડોનેશન આપવામાં આવે છે. કોઈ જગ્યાએ એક પણ માણસ અમે હાઇલાઇટ નથી કરતા આમાં, કારણ કે આ કેવું છે કે મધ્યમ વર્ગ હોય ને, એ લોકોથી બોલાતું નથી.
જરૂર હોય ને તો પણ, અને એ લોકોનું નામ કશે બહાર આવે ને તો એમને ગમતું નથી. એટલે અમે એવું જ રીતે રાખ્યું છે કે ભાઈ કોઈનું નામ પણ અમે બહાર કશે પણ આવતું નથી, અને આ એકદમ ગુપ્તદાન જેવું જ દાન હોય છે, કારણ કે હાઇલાઇટ થતું જ નથી. તો એ પણ એક અમારી પોતાની સંસ્થા છે, એના થ્રુ જ અમે કરીએ છીએ. મોહનભાઈ રઘુનાથજી નાયક અમૃત મહોત્સવ ટ્રસ્ટ અને અમારું ફેમિલીનું છે આ. તો એમાં પણ એક સુંદર સહાય કરે છે, અને એમાં પણ મેઇન છે ને, જ્યારે પણ હું એજ્યુકેશન માટે જાઉં છું ને, તો શિષ્યવૃત્તિ માટે અનાથ આશ્રમની દીકરીઓને પણ અમે કોઈ વાર શિષ્યવૃત્તિ આપીએ છીએ એમાંથી. તો એ બચ્ચાઓને ખરેખર છે ને ભણવું હોય છે, અને પૈસાના કારણે ભણવાનું અટકી જતું હોય, તો એ ટાઈમે તો ખરેખર એની જે આશીર્વાદ મળે છે ને સાહેબ, એ આશીર્વાદ મતલબ કોઈ તુલના જ નથી એનો. એટલે એ આશીર્વાદને કારણે જ એ ટ્રસ્ટ અમારું ડે બાય ડે એમાં પણ પૈસા આવતા જ જાય છે, એટલે એમાં અમને કોઈ તકલીફ પડતી નથી, અને અમે ભગવાનની દયાથી બધાને સહાય પણ કરી શકીએ છીએ. મોહનજી, એક નાનપણથી જ આ સેવાના કાર્યમાં જોડાયા છો, અને જે રીતે એક ગૃહિણી, એક હાઉસવાઈફથી લઈને આટલી લાંબી સફરમાં, આટલું લાંબુ ભરૂચથી લઈને જે રીતે છેવાડાના ગામ સુધી પહોંચવું, મોહનજીને થાક લાગે છે? ચહેરા પર તો સાંજે સ્મિત ચોક્કસ દેખાય, શું નથી લાગતો? ના, જો કેવું છે કે થાકમાં તો જો સેવાનો આનંદ હોય ને એમાં થાક તો હોતો નથી. હા, અને કોઈક વાર થાક લાગતો પણ હોય ને તો ફેમિલીનો સપોર્ટ છે. એટલે મારા દીકરો બિઝનેસ સંભાળે છે, દીકરી ફિઝિયો ડૉક્ટરમાં ભણે છે હમણાં, અને ઘરમાં કેવું છે કે હસબન્ડ એ પણ એક મોટા બિઝનેસમેન છે અમારા, અને એમનો પણ સપોર્ટ હોય છે. એટલે કે ઘરમાં આવીને કેવું છે કે તમારું સ્મિત સાથે જે ઘરમાં સ્વાગત થતું હોય ને, એ વ્યક્તિને ક્યારેય થાક લાગતો નથી. અને હું એટલી ભાગ્યશાળી છું કે મારા ઘરમાં એક સ્મિત સાથે સ્વાગત થાય છે, અને ઘરના કંઈ પણ કામોમાં મને કોઈ વાર કેવું હોય કે 4-5 દિવસ પણ અમદાવાદ જાઉં, હમણાં પણ છેલ્લા 1 અઠવાડિયું રહીને આવી, કારણ કે લાયન્સના કામે કંઈક ને કંઈક જવાનું થતું હોય છે, પણ કોઈ ફરિયાદ નથી હોતી. દરેક બાળકો પણ પોતાનું કામ જાતે કરી લે છે, મારા હસબન્ડ પણ પોતાનું જે પણ કામ હોય એ એની રીતે કરી લે. હા, ઘરમાં છે મારી પાસે એવા જે બહેનો કામો કરે છે, કે એ પણ એક ફેમિલીનો માહોલ છે. એ લોકોની જોડે પણ મારે દીકરીઓ જોડે જે છોકરીઓ રહે છે એ પણ દીકરી છે મારી, એ લોકોને ભણવાથી લઈને દરેક જવાબદારી હું લઉં છું. એ લોકોને ભણવાનું હોય તો ભણાવું પણ છું. મારા ત્યાંથી ટ્યુશન પણ આવે છે સર, એટલે જેને ભણવું હોય તે ભણે, બાકીનાને પરણાવવાની જવાબદારીથી લઈને. એટલે એ પણ કહેવાય છે કે નો ડાઉટ મારા ઘરમાં જે પણ કામ કરવાવાળા છે ને, એ પણ મારી જોડે મતલબ સ્મિત સાથે વ્યવહાર કરે, એ લોકો પોતાનું કામ કરી લે. એટલે અને સાંઈબાબાનું મંદિર છે મારા ઘરમાં, એટલે અમારે ત્યાં કેવું છે કે 2013 પછી વડીલો કોઈ નથી, તો મારે ત્યાં મોટું મંદિર બનાવેલું છે સાંઈબાબાનું, અને અમને એવું જ છે કે ભાઈ આ બાબા એટલે અમારા વડીલ છે, અને એમની હાજરીમાં, એમની છત્રછાયામાં આ બધું જ કામો એટલું સરસ રીતે થઈ રહ્યું છે. એટલે થાક કોઈક વાર લાગતો હોય, જો માણસ છે કોઈક વાર તો થાક લાગે, પણ એ થાક જ્યારે ઘરમાં જઈએ ને અને સ્મિત સાથે જ્યારે આપણું આવકાર થતો હોય ને ડેઈલી, અને કોઈ દિવસ કોઈ કંજાસ નહીં, કોઈ કજિયો નહીં, કશું જ નહીં, તો એ થાક પછી આપણને વર્તાતો નથી. મોહનજી, આ ભાગદોડ ભરી જિંદગીમાં કઈ રીતે આખું સમયનું મલ્ટીપ્લાય, ફેમિલીમાં તમે કીધું તમારા મિસ્ટર હોય, હસબન્ડ હોય, દીકરા દીકરી, એટલે કઈ રીતે આખું જે કહેવાય ને કે સમયનું કઈ રીતે વહેંચણી કરીને તમામ લોકોને ન્યાય આપો છો? સમયની વહેંચણીમાં કેવું છે કે સવારથી જો 24 કલાક, હું તો એવું માનું છું કે 24 કલાક નરેન્દ્ર મોદી પાસે પણ છે, અને 24 કલાક મુકેશ અંબાણી પાસે પણ છે, અને મારી પાસે પણ 24 કલાક છે. બિલકુલ. પણ આ 24 કલાક તમારે કેવી રીતે મેનેજ કરવાના એ તમારા પર છે સાહેબ. 5 થી 7 કલાકની વચ્ચેની ઊંઘ કોઈને પણ ઇનફ થઈ જાય છે, બરાબર છે. એના પછીના કામ જે સમય છે ને એ આપણે મેનેજ કરી શકીએ છીએ, કારણ કે 7 કલાક મેક્ઝિમમ ઊંઘ જોઈએ આપણને, એનાથી વધારે આપણને ઊંઘ જોઈતી નથી. હા, હવે કેવું થઈ ગયું છે કે ટીવીમાં શું આવે મને ખબર નથી, મેં કોઈ દિવસ ટીવી જોયું જ નથી, એટલે ન્યૂઝ ચેનલમાં પણ હવે તો પેલું ક્રિકેટ પણ ભૂલાઈ ગઈ છે, એટલે ટીવી જોવાનો કે મોબાઈલ પર રીલો જોવાનો કે એવું બધા કંઈ સમય ઇન્સ્ટાગ્રામ પર. હા, હું મારી પોસ્ટ મૂકતી હોઉં છું, કારણ કે માર્કેટિંગ થોડું જરૂરી હોય છે, અને મને પોતાને એવો આનંદ છે કે હું જે પણ સેવાકીય પ્રવૃત્તિ કરું છું ને, તો હું જ્યારે મૂકું છું ને ફેસબુક પર, તો એને કારણે તમે માનશો, જ્યારથી મેં મૂકવાનું 10 વર્ષથી સ્ટાર્ટ કર્યું છે ને, ત્યારથી લોકો પોતાની બર્થડે, પોતાની એનિવર્સરી આવી રીતે ઉજવતા થયા છે, તો એક પ્રેરણા મળે છે લોકોને. એટલે હા, તો હું એમાં એ મૂકું છું ને એમાં હું સમય કાઢું છું. બાકીનો સમય મારો મારા ઘરને, મારા ફેમિલીને, કોઈક વાર રિલેટિવ્સને, મારી મમ્મી પપ્પા હમણાં એક્સપાયર થઈ ગયા છે તો મમ્મીને મળવા જતી હોઉં છું, કોઈ વાર મારી બહેનો જોડે, અને ફેમિલી સાથે સમય મળી જાય છે. હા, તમારે થોડો મેનેજ કરવો પડે, મતલબમાં ગપ્પા મારવામાં સમય વેસ્ટ નહીં કરીએ, ટીવી જોવામાં નહીં વેસ્ટ કરીએ, કોઈની કુથલી કરવામાં વેસ્ટ નહીં કરીએ, તો સમય છે જ.
અને સમય કઈ રીતે તમે તમે સદુપયોગ કરો ને એ આપણા પર ડિપેન્ડ છે. અને એ ખરેખર મને મેનેજ કરતાં આવડી ગયું છે. અને કેવું છે કે બાળકોને પણ હવે ખ્યાલ છે કે ભાઈ આ રીતે પૂછી લે. મારા સનના પણ એન્ગેજમેન્ટ થયા તો મારી વહુ પણ મને પૂછી લે એકવાર કે મમ્મા આજે ઘરે છો. તે પણ મને મળવા માટે આવી જતી હોય છે. એને પણ ખબર છે કે ભાઈ આજે મમ્માને સમય છે. તો અને મારું જ્યારે સાંજે રાત્રે ઘરે હોઉં ને તો આખું ફેમિલી મારા સમય પ્રમાણે એ લોકો એડજસ્ટ કરી લે. અને અમારે કંઈ ડિનર પર જવું હોય કે જે પણ કંઈ ફરવા જવું હોય તો એ થઈ જાય છે. એટલે સમય તો મળે જ છે. હું તો એવું જ માનું છું કે સમય બધાને જ મળે છે, ખાલી એને મેનેજ કરવાની જરૂર હોય છે. બિલકુલ મનોજજી, પણ કોરોના કાળથી લઈને આપણે જોતા આવ્યા છે અને કોરોનાએ અને લોકોનું જીવવાનું જીવન પણ બદલાયું છે. છતાં પણ તમારામાં એક હૂંફ છે, એક સેવાકીયમાં એક અલગ અલગ કોન્સેપ્ટ, ખરા અર્થમાં જે જરૂરિયાત છે તેના સુધી પહોંચવામાં, એમાં કઈ રીતે તમારું આખું પ્રિપેર હોય છે? જો આમાં કેવું છે કે માણસને આપણી પાસે છે ને કે એક 100 રૂપિયા આપણે કમાતા હોઈએ ને, બરાબર છે, તો હું એવું નથી કહેતી કે 100 રૂપિયા તમારે આપી દેવાના હોય છે, બરાબર. એમાંથી 100માંથી 20 રૂપિયા પણ તમે આપો ને, 10 રૂપિયા પણ આપો ને, એ પણ એક સેવા જ છે. હવે લાઈક હું ફેમિલી છું, હા, હું ભગવાનની દયાથી એક ધનવાન ફેમિલીમાંથી આવું છું, એટલે મારે ત્યાં તકલીફ કંઈ નથી. પણ હા, મેં મારી જાતને એવી રીતે રાખ્યું છે કે હું પોતે જ એક બ્રાન્ડ છું. મને કોઈ ગુચીના પર્સમાં રસ નથી. મને એમાં ઇન્ટરેસ્ટ જ નથી કે ભાઈ હું ગુચીનો પર્સ લઈને ફરીશ કે મારી પાસે કોઈ દિવસ બ્રાન્ડેડ પર્સ હોતું જ નથી. મારી પાસે કોઈ બ્રાન્ડેડ કપડાં હોતા નથી. પણ હા, હું જે સેવા કરું છું ને એ જ મારી બ્રાન્ડ છે. અને હું એ રીતે એમાં મની મેનેજમેન્ટ પણ કરું છું. મારા ઘરમાં પણ ઇવન આજે મારી દીકરીને ઝારાનો એક ટી શર્ટ લેવું હોય ને તો એ 10 વખત વિચાર કરે. કારણ કે એને પણ ખબર છે કે આ ઝારાનો હું 5000 રૂપિયા બગાડીશ ને એના કરતાં એમાંથી મારી મમ્મી મને એમ કહેશે કે એના કરતાં બેટા તું 1000 રૂપિયા કોઈને આપની, કારણ એજ્યુકેશનમાં વાપરીશ. એટલે અમારું ઘરમાં પણ આ રીતે અમે આખું ફેમિલી પણ આ રીતે સેવાને વળેલું છે. અને પૈસાનું મેનેજમેન્ટ અમે આ રીતે જ કરીએ છીએ. કારણ કે પૈસા આજે કેવું છે કે ઝાડ પર તો ઉગતા નથી અને એનું પણ મેનેજમેન્ટ તો કરવું જ પડે છે. પણ સેવાના કામે હોય ને ત્યારે તો આપણને તરત જ આવો વિચાર આવે કે ના, આ જગ્યાએ જઈએ છે ને, અમારે તો કેવું છે કે કશે પણ હું જાઉં ને તો મને એવું લાગે ને કે આ જગ્યાએ મારે પૈસા આપવા જોઈએ, તો હું તરત જ મારા ખિસ્સામાંથી પૈસા આપી જ દઉં છું ત્યાં. અને ત્યારે વિચાર પણ નથી કરતી કે મારા ખિસ્સામાં ભલે આટલા જ પૈસા હતા ને હું પણ આપી દઉં છું. અને ભગવાનની દયાથી જ્યારે તમે છે ને આપતા હોવ છો ને, બરાબર છે, તો ઉપરવાળો તમને 101% સહાય કરે છે. કોઈ પણ પ્રોજેક્ટ આજ દિન સુધીમાં મારા લાયન્સમાં હોય કે મારા ચેરિસમાં હોય, કોઈ દિવસ પૈસાના વાંકે અટક્યો નથી. કારણ કે તમે કોઈ સાચા દિલથી કંઈ પણ કામ કરતા હોય ને સેવાનું, તો ઉપરવાળાની સાથે સાથે તમને અહીંયા પણ એટલા બધા લોકો છે કે જે આપણને મદદરૂપ થતા જ હોય છે. એટલે આમાં કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી એમાં. આટલું બધું ભગવાન આપ્યું, આટલું બધું છે, છતાં પણ જે એક સાદગી કે એક ખરા અર્થમાં જરૂરિયાતમંદ સુધી જવું, પહોંચવું, એ આ બળ મોનાજીને ક્યાંથી મળે છે? આ બળ ક્યાંથી આવે છે? બળ તો જો આશીર્વાદ છે વડીલોના. પહેલાં તો કહીશ કે મારા મમ્મી પપ્પા હોય કે મારા સાસુ સસરા હોય, એ લોકોનું પણ આપણે જોયું હોય કે આખી જિંદગી આ જ કર્યું છે. પ્લસ એક સેટિસ્ફેક્શન, જે કીધું ને કે બચ્ચાઓના ચહેરા પર જે આપણે સ્માઇલ જોતા હોઈએ છીએ, કે જે વડીલો વૃદ્ધાશ્રમમાં હું જાઉં છું. દર વર્ષે હું મારી જન્મદિવસ વૃદ્ધાશ્રમ સાથે ઉજવું છું. અને દર વર્ષે એ લોકોની સાથે કેવું છે કે સંગીતમય સંધ્યા હોય અમારી, ખાવાનું એ લોકોને ભાવતું હોય તો એ ખાવાનું. એટલે દર વર્ષે મારી પોતાની વર્ષગાંઠ પણ હું ક્યાં તો દિવ્યાંગો જોડે ક્યાં વૃદ્ધાશ્રમ જોડે ઉજવું છું. તો એ લોકોને જ્યારે જોઈએ છે ને, અને ત્યારે જે એ લોકોના ચહેરા પર સ્માઇલ જોઈએ, કે એ લોકોની જરૂરિયાતો જ્યારે પૂરી થતી હોય ને, તો આ બળ એક આપમેળે મળી જતું હોય છે. આમાં ક્યાં પણ કોઈ લોજિક કે કોઈ સાયન્સ હોતું જ નથી. આમાં લોકોની સેવા, લોકોના ચહેરાનું સ્માઇલ, લોકોને જે આપણે મદદ કરીએ છીએ અને એ લોકો આપણને જે આશીર્વાદ આપે છે ને. મારું હમણાં સુધીમાં મેં લગભગ 4 થી 5 વાર ઓપરેશન કરાવ્યા છે. આજે કોઈ મને કહી નહીં શકે કે આ વ્યક્તિ આટલા ઓપરેશન કરાવ્યા હશે. હા, આવે કેવું છે કે પેલું ભગવાનનું આપણું જે પણ કર્મ હોય ને આગળના, પણ એ થોડું વચ્ચે આવે. પણ પેલો સોડીનો ગાય એ 100થી તળી જતો હોય છે હંમેશા. અને મારી જોડે તો આ જ થયું છે કે કદાચ હું જેટલી પણ સેવા કરું છું ને, એ મને કોઈ દિવસ ઘરે એવી ઓપરેશન પણ એવી રીતે થતા હોય, મને ડૉક્ટર પણ એવી રીતે મળતા હોય કે મને અઠવાડિયામાં એમ કે બેન તમે ચાલતા થઈ જાઓ. મને ઘણી બધી વાર ઘણા કહે કે હમણાં તો ઓપરેશન કરાવ્યું, તો તને ઘરમાં તને ગમતું નથી? મેં કીધું મને છે ને ભગવાન એક પાવર આપે છે. તે એક સચ્ચું કહું છું, આ એક શક્તિ છે ને, એ
ક્યાં તો સેવાની શક્તિ છે, ક્યાં ભગવાન તમને આપે છે, ક્યાં આ વૃદ્ધાશ્રમમાં જે જઈએ છીએ એ વડીલોના આશીર્વાદ છે કે આપણા પૂર્વજોના આશીર્વાદ છે, પણ કંઈક આશીર્વાદનું બળ એવું છે કે જે હંમેશા મને શક્તિ પૂરી પાડે છે. એક આ ગૃહિણીથી લઈને ક્લબમાં ગવર્નર સુધીની સફર જે રીતની છે તમારી, શું એવા ચડાવ ઉતાર રહ્યા અને દર્શકોને શું કહેશો કે લોકોએ અને ખાસ કરીને એક મહિલાએ પાવરફુલ સ્ટ્રોંગ એક સુપર મોમ બને એટલે કઈ રીતે અમુક લોકો નાસીપાત થતા હોય એવી મહિલાઓને શું કહેશો? મહિલાઓને એક જ વસ્તુ કહીશ કે હું મારું પોતાનું જ ઉદાહરણ આપીશ કે 2013 સુધી કમ્પ્લીટ હોમમેકર હતી. મતલબ ઘરમાં કદાચ વર્લ્ડમાં એટલા કેસ નહીં આવતા હશે એટલા મારે ત્યાં મહેમાન આવતા હતા અને અમારું મોટું ફેમિલી ગણાતું સમાજમાં આજે પણ અમારું મોટું ફેમિલી ગણાય છે અને એમાંથી જો હું આવી શકતી હોઉં 2013 પછી અને તમે માનશો મારા લાયનિઝમના કેરિયરમાં એટલે કે 2017માં હું મેમ્બર બની ક્લબની, તરત જ પ્રમુખ બનાવી દેવામાં આવીને આજે 7મું વર્ષ મારું ચાલે છે. હું ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બની અને આવતા વર્ષે ગવર્નર એટલે કે 8મા વર્ષે હું ગવર્નર બની જઈશ. તો એ કઈ રીતે આપણા કંઈ પણ અશક્ય નથી, બધું જ શક્ય છે. ક્યારે કે તમારું કોન્ફિડન્સ હોવો જોઈએ, મેઇન તમારો કોન્ફિડન્સ. મારું કેવું છે કે કોન્ફિડન્સ લેવલ સારું હતું એટલે અને વિશ્વાસ, બધું વિશ્વાસે ચાલતું હોય છે આમાં. એટલે તમે એક વિશ્વાસ મૂકશો ને, બરાબર છે, તમે અને તમારા ઘરવાળાનો સપોર્ટ, જો ફેમિલીનો સપોર્ટ નહીં હોય ને તો કશું થતું નથી. કારણ કે તન મન ધન આમાં બધું જ વપરાતું હોય છે એટલે એક ફેમિલીનો સપોર્ટ પણ જોઈએ. પણ એક ખાસ કરીને દરેક બહેનોને કહેવાનું છે કે આપણા બધામાં જ કંઈક ને કંઈક ટેલેન્ટ છે, આપણા બધા પાસે કંઈક ને કંઈક ભગવાને ગિફ્ટ આપી છે. તો મને આ ગિફ્ટ હતી કે ભાઈ સેવામાં હું જઈશ અને મારી પાસે મારું પોતાનું બોલવાનું અને આ બધું વર્ષો પહેલાં એટલે કે હું કોલેજમાં હતી ને ત્યારે એવું એક લીડર તરીકે હતી જ. 16 વર્ષ હું ઘરમાં હોમમેકર રહી, પણ મારું એ જે જૂનું હતું એ તો ભૂલાય નહીં, એ તો આવી જ જાય. તો એ મારામાં એક હતી કે ભાઈ હું આ રીતે બોલી શકતી હતી, મને પગ દૂધતા નહીં હતા, મને આ કોન્ફિડન્સ એક હતો મારી પાસે. તો હું એમાં આપમેળે આગળ વધી અને મેં સેવા પકડ્યું કારણ કે સેવા એ મને ગમતું હતું અને મને એવું લાગ્યું કે સેવાથી જ કદાચ હું હમણાં પણ જે સારી રીતે હરીફરી શકું છું. તો મેં એ સેવાને વળગ્યું. હા, તમારી પાસે પણ કોઈ ટેલેન્ટ હોય, ઘણા પાસે કુકિંગની ટેલેન્ટ છે, ઘણા પાસે રંગોળીની ટેલેન્ટ છે, મહેંદીની હોય છે, ઘણી બધી છે. તો એ ટેલેન્ટ આપણા પોતાના ટાઈમ મેનેજમેન્ટ એટલે કે તમે ઘરની ટીવી જો આપણે કેવું ઘરના કામો તો કરવાના હોય. આજે હું પણ એક સ્ત્રી છું, આજે હમણાં હું પણ મારા ઘરે રસોઈ બનાવીને આવી હોઉં. હા, હું બહાર હોઉં છું ત્યારે મારા ઘરમાં કૂક આવે છે ને એ બનાવે છે, પણ હું જ્યારે પણ ઘરમાં હું છું ને તો હું એવી ઈચ્છા રાખું કે મારા બાળકો કે મારા ઘરના મારા હસબન્ડ એ મારા હાથનું જમવાનું જમે. તો એક હાઉસવાઈફ હું ત્યારે ઘરમાં હોઉં છું તો હું પોતે પણ હાઉસવાઈફ જ બની જાઉં છું અને કોઈ કંઈ પણ નહીં શકે. જ્યારે હું કિચનમાં હોઉં ને કે ભાઈ આ બેન આટલી બધી આગળ હશે, આટલું બધું દોડતા હશે. તો એક આપણો સ્ત્રીનો સ્વભાવ છે આપણો. તો આ સ્ત્રી સ્વભાવનો આપણે ઉપયોગ કરવાનો છે કારણ કે આપણી પાસે સ્ત્રી પાસે જેટલી સહનશીલતા છે ને સાહેબ એટલી કોઈ પાસે છે જ નહીં. તો આપણે આ સહનશીલતાનો જે આપણો છે ને એ ઉપયોગ કરવાનો અને આપણે આપણા ટેલેન્ટ થોડું જે પણ આપણી પાસે છે ને એ સાઈડ પર ખાવાનું બનાવીએ આપણે કે ઘરના કામો કરીએ કે સામાજિક આપણે જતા હોઈએ, એની સાથે તમારો પોતાનો ટાઈમ સદુપયોગ આ રીતે કરી શકો અને કોન્ફિડન્સ લેવલ એક રાખવાનું કે આપણે જે કરીએ છીએ ને એ આપણે બરાબર જ કરીએ છીએ. આટલો કોન્ફિડન્સ હોવો જોઈએ કે આપણને ભગવાન શક્તિ આપી જ દેશે. પેલું કેવું છે કે પેલું લોલક એમ ચાલતું હોય ને તો આપણા ગઈકાલે જ અમારે એક ફંક્શનમાં એવું થયું કે પેલું લોલકને ઈશારો કરવામાં આવ્યો કે ડાબી જા, જમણી જા, ઉપર જા, નીચે જો. તો એ પેલો લોલક આપણે જે મનમાં ધરેલું હતું ને એ લોલક કરતું ગયું. એ કઈ રીતે? કારણ કે આપણું કોન્ફિડન્સ હતું એમાં. લોલક આપણે હાથ હલાવતા નહીં હોય, લોલક એની મેરેજ આમાં ફરતું હોય, પણ એ ટાઈમે આપણું કોન્ફિડન્સ લેવલ એવું હોય કે આપણે ધારે ને તે ત્યાં થાય. પણ હા, સાચું અને સારું ધારવું પડે, નહીં કે કોઈના નુકસાન કરવાનું. પણ જો સાચું અને સારું તમે ધારશો તો એ આપોઆપ એના માટે સમય પણ મળશે, એના માટે તમને તમારા ઘરવાળા પણ સહાય કરશે અને સમાજ પણ તમારી પડખે રહેશે. એટલે ચોક્કસ એ તો એક ગોડ ગિફ્ટ છે અને તમે જે નાનપણથી સેવામાં અને અત્યારે પણ ભરૂચથી માંડીને દક્ષિણ ગુજરાતની જે રીતની આખી સેવાનું કામ છે ને તેમાં તમે ભાગદોડ કરી રહ્યા છો અને આટલા સંસ્થામાં હોય કે લાઇન્સમાં જે રીતે હોદ્દા ઉપર ઉચ્ચ સ્થાન હોય ત્યારે હવે શું મોનાજીને અગર રાજકારણમાં સેવા માટે ઝંપલાવવામાં આવે તો મોનાજી કેટલા તૈયાર રાજકીય રીતે? જો આમાં કેવું છે કે આમ તો હું હમણાં છે ને બીજેપીમાં છું, વોર્ડ નંબરમાં 21માં ઉપપ્રમુખમાં છું હમણાં. પણ જો હમણાં સુધી તો મેં રાજકારણમાં કશું કર્યું નથી. નો ડાઉટ જો ભવિષ્યમાં કંઈ ચાન્સ મળે
તો જઈશ પણ ખરી. અને એવું જરૂરી નથી કે રાજકારણમાં જઈએ તો નથી સારું, હું એવું માનતું નથી. જે સેવાભાવી લોકો છે એ આજે રાજકારણમાં સેવા કરે જ છે, અને ચોક્કસ જ આજે સેવાની રાજકારણમાં પણ ખૂબ જરૂરી છે. અને એક સારા વ્યક્તિ તરીકે તમે જો રાજકારણમાં આવશો અને તમે સારું કરશો તો નો ડાઉટ આખી પ્રજા, આપણું પબ્લિક આપણી જોડે હોય જ છે આમાં. અને એમાં પણ સારી રીતે જ કામ કરવાનું છે. આપણે કંઈ જો આમાં કેવું છે કે હંમેશા છે ને, મારા ફાધર ઇન લો એવું કહેતા હતા કે તમારો હાથ છે ને આમ નહીં હોવો જોઈએ, આમ હોવો જોઈએ. અને હું પોતે પણ આમાં જ માનું છું કે આપણો હાથ જ્યાં સુધી આમ હશે ને ત્યાં સુધી ભગવાન હંમેશા આપણી પડખે રહેશે. તો રાજકારણમાં જઈશું કે ગમે ત્યાં જઈશું, પણ હાથ મારે આમ રાખવાનો છે હંમેશા. બસ મને આટલી જ ખબર છે. બિલકુલ. બીજા શું તમારા જીવનના એવા અહેમ ભાગ છે કે જેને તમે અત્યારે વર્ણવી શકો? અહેમ ભાગમાં કેવું છે કે ફર્સ્ટ ઓફ ઓલ છે ને, મને કેવું છે કે ભાઈ ભવિષ્યમાં એટલે મારે કોઈક એવી સંસ્થાઓને પકડવી છે કે મને કેવું છે કે મને થોડું એનિમલ વેલફેરનું મને થોડું ગમે છે. એટલે મને આ બધા જે સ્ટ્રીટ ડોગ છે એ પણ મને પોતાના મને પ્રેમ છે એની જોડે. એટલે હું એવું માનું છું કે મૂંગા પ્રાણીઓ જે છે ને એને આપણે કેવું બોલતા હોય ને, આપણે તો કંઈ પણ કહી શકીએ છીએ કે ભાઈ મને આ જોઈએ છે તે જોઈએ છે, પણ મૂંગા પ્રાણીઓ બોલી નથી શકતા. તો થોડી એવી ઈચ્છા છે કે એક વખત આ મારું ગવર્નર, આમાં શું છે હમણાં તો મને સમય નથી મળતો, એટલે આ 2026 સુધી તો કદાચ હું કંઈ પણ ખાલી લાયન સિવાય મારાથી કશું નથી થવાનું. એના પછી વિચારું છું કે કોઈ ટ્રસ્ટ, એક તો મને એક વૃદ્ધાશ્રમ માટે ઈચ્છા છે. એટલે ઘણીવાર ઘણા એવું કહેતા હોય છે કે વૃદ્ધાશ્રમ હોવું નહીં જોઈએ, પણ હું એમ કહું છું કે વૃદ્ધાશ્રમ હશે ને તો આ વડીલો સચવાયેલા રહેશે. જો ઘરમાં તમે મેણા ટોણા સાંભળીને ઘરમાં રહો ને, એના કરતાં બેટર છે કે તમે વૃદ્ધાશ્રમમાં રહીને આ બધા વડીલો જોડે રહો. કારણ કે અને એટલે હાઈટેક એક વૃદ્ધાશ્રમની થોડી ઈચ્છા છે કે જેમાં એ લોકો પાસે જીમ પણ હોય, આમાં એ લોકો પોતે લાઇબ્રેરી પણ હોય અને સરસ રીતે પોતે પોતાની રીતે કામ કરી શકે અને મજા આવે એ લોકોને, અને બિચારા ના લાગે એ લોકોને. પોતાને ત્યાં એવું ફીલ નહીં થાય કે ભાઈ અમે આ જગ્યાએ બિચારા છે. તો એ એક બે વસ્તુની થોડી છે એમાં. તો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ શું છે કે હવે આ એક વખત આ ગવર્નરશીપ પસે એટલે સ્ટેપ બાય સ્ટેપ એમાં હું કામ કરીશ. તો ચોક્કસ જ મને એમાં વધારે આનંદ આવશે કે મને મારું નામ, હું હંમેશા લોકો મારો જ્યારે પરિચય આપે છે ને ત્યારે હું હંમેશા હું કહું છું કે ભાઈ મારો પરિચય મને સેવા મૂર્તિ જ ગણવામાં આવે છે. એટલે કે અમારા લાયન્સ ક્લબમાં જ્યારે પણ મારો પરિચય આપવા માટે મને કોઈ ઊભા કરે ને તો એમ કે સેવા મૂર્તિ લાયન વાના દેસાઈ. તો મને મારું જે સેવા મૂર્તિ જે નામ છે એ નામ મારું હંમેશા, હું જ્યારે ઉપરવાળા પાસે જાઉં ને ત્યારે પણ એ સેવા મૂર્તિ નામ મારું જોડે લઈને જાઉં, બસ એવી જ ઈચ્છા છે. બિલકુલ. અને આ ખાસ કરીને શખ્સિયત કાર્યક્રમમાં એક એવા લોકોનું પ્લેટફોર્મ છે, ત્યારે એક શખ્સિયતનો જોવાવાળો પણ એક મોટો વર્ગ છે. એવા લોકોને શું તમારા તરફથી છેલ્લે મેસેજ આપશો? બસ એક જ મેસેજ છે મારા તરફથી કે ભગવાને આપણને બહુ બધું આપ્યું છે, બરાબર છે, એમાંથી આપણે થોડો હિસ્સો લોકો માટે કાઢી. એવું જરૂરી નથી કે હિસ્સો પૈસાનો જ હોય. હા, તમે 2 ઘડી બેસીને વૃદ્ધાશ્રમમાં બેસીને એ લોકોની સાથે વાત કરશો ને, એ પણ આપણો એક હિસ્સો જ છે. કોઈની પણ રસ્તે ચાલનારને મદદ કરશો ને તમે હાથ પકડીને ફૂટપાથમાં, એ પણ આપણો એક મદદ જ છે. પણ આપણું પોતાનું જીવન સોશિયલમાં એટલે કે સામાજિક સેવાઓમાં આપણે નાનકડો હિસ્સો આપણા જીવનમાંથી જે પણ આપણી પાસે જે હોય, તન મન કે ધન જે પણ હોય, એ ત્રણમાંથી એક વસ્તુ અથવા 3 પણ આપણું પોતાનું જીવન આપણે સાર્થક. એક પેલી નાનકડી છે ને એક સ્ટોરી હું કહીશ હમણાં, કે એક જંગલમાં છે ને આગ લાગેલી હતી. તો બધા એનિમલ્સ છે ને પોતપોતાની રીતે ત્યાં એ પેલું આગને બુઝાવવા માટે પોતપોતાની રીતે પાણી લાવતા હતા. તો એક નાનકડી ચકલી એ આગને બુઝાવવા માટે એની નાની ચોંચમાં પાણી લાવે અને ત્યાં આગ બુઝાવે. હવે ત્યાં ઉપર છે ને એક કાગડો બેઠો હતો. એ પેલી ચકલીને કહે છે કે તું આટલી નાની છે, તારી આટલી નાની ચાંચ છે, તું કેવી રીતે આગ બુઝાવવાની? એટલે ચકલી જવાબ આપે છે કે મને ખબર છે કે હું નાની છું, મારી ચાંચ પણ નાની છે, મારાથી આગ નથી બુઝાવવાની, પણ જ્યારે હું ઉપર જઈશ ને ત્યારે મારું નામ તમાશા જોવાવાળા માટે નહીં, પણ મારું નામ એ ટાઈમે ભગવાનના એમાં દફતરમાં આવી જશે કે આ 2 ચકલીએ આ આગ બુઝાવવામાં મદદ કરી હતી. બસ આ જ વસ્તુ આપણે કરવાની છે કે આપણાથી બધું નથી થવાનું. સમાજમાં બહુ ગરીબી છે, સમાજમાં બહુ બધું જગ્યાએ આપણે બધે નથી પહોંચી શકવાના, પણ હા, ભગવાને આપણને આપ્યું છે ને એમાંથી એક નાનકડો હિસ્સો આપણે કોઈને માટે પણ કોઈના કામમાં મદદમાં આવી શકીએ ને, તો આપણે જ્યારે ઉપર જઈએ ને ત્યારે આપણને ભગવાન એમ કહેશે કે હા આવી છે, કંઈક સારું કરીને આવી છે. બસ આ જ મને લોકોને, આપણે સૌને એક અનુરોધ છે કે આપણે આપણા પોતાના જીવનમાંથી એક નાનો હિસ્સો આપણે લોકોના મદદ માટે ઉપયોગમાં આવીએ. બિલકુલ. તો ચોક્કસ આ જનાદેશ સ્ટુડિયોમાં તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ જનાદેશ સ્ટુડિયોનો કે મને મારી વાણીને વાચા આપવાની તમે આજે મોકો આપ્યો. થેન્ક યુ સો મચ. તો આ હતા સેવાના મૂર્તિ મોના દેસાઈજી, અને એણે બાખૂબી જે નાનપણથી તેમને જે વારસાઈમાં મળેલું હતું અને જે રીતે સેવાનું કામ કરતાં 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 આજે એક એવા લેવલ ઉપર કે મહિલાઓ હોય કે અમુક નાસીપાસ થતી હોય તેવા લોકોને એક પ્રેરણા સ્ત્રોત. અને ખાસ એની દરેક વાતમાં જોવા જાય તો સેવામાં જરૂરી નથી કે પૈસા જ આપો, પણ કોઈ પણ હિસાબે આપણાથી શક્ય હોય થોડામાં થોડી કોઈને પણ જો મદદ કરીએ ખરા અર્થમાં યોગ્ય ને, તો ચોક્કસ આપણું જીવન સાર્થક ગણાશે. એટલે કે મોનાજી દેસાઈમાંથી જે લોકો પ્રેરણા લઈને આગળ વધે તેવી આશા રાખીએ છીએ. અને ફરી એક નવા શખ્સિયતમાં મળીએ, ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.